કેમ છો મિત્રો? આજે આપણે નાયલોન પૌવા અને મખનાનો હેલ્ધી ચેવડો બનાવવાનો છે. તો આપણે સૌપ્રથમ પહેલાં તો આપણે એનો મસાલો રેડી કરવો પડશે. તો આપણે રેડી કરવા માટે આપણે 2 ચમચી ખાંડ લીધી છે, વરિયાળી, કાશ્મીરી મરચું, આમચૂર પાવડર, કાળું મીઠું, આખું જીરું, હિંગ અને હળદર બધું ક્રશ કરી લઈશું. હવે રોસ્ટ કર્યા છે મેં પૌવા. હવે મખનાને પણ રોસ્ટ કરીશું આ રીતે. હવે મગફળીના દાણા, કાજુ બદામ એ બધું આ રીતે આપણે તળી લઈશું. થોડુંક બ્રાઉન થયું. કાળી કિસમિસ જો ફૂલાય એવી સરસ તળવાની છે. હવે વઘાર કરવા માટે લીલું મરચું અને લીમડો ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. બસ આ રીતે એડ કરી દઈએ. અને જે આપણે ડ્રાયફ્રૂટ તળ્યા હતા એ પણ એડ કર્યા. અને જે પેલો મસાલો કર્યો હતો એ આ રીતે આપણે થોડો થોડો નાખતા જઈશું, એડ કરતા જઈશું અને હલાવતા જઈએ. અને એટલો સરસ બને છે અને આપણે ટ્રાવેલિંગમાં પણ એટલી મજા આવશે. બહુ સરસ છે, ટ્રાય કરો.